નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, જીપીએસસી એટલે કે ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા નાયબ સેક્શન અધિકારી અને નાયબ મામલતદારની પોસ્ટ પર ભરતી જાહેર કરવામાં આવેલી છે। તો આ ભરતીમાં જાતે અરજી ફોર્મ કેવી રીતે ભરી શકાય તેના વિશે આજના વિડીયોમાં ચર્ચા કરીશું। પરંતુ તે પહેલા વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ। તો સૌથી પહેલા મિત્રો, તમારે તમારા મોબાઈલમાંથી અથવા તો લેપટોપ કે પીસી માંથી કોઈ પણ એક ઇન્ટરનેટ બ્રાઉઝરને ઓપન કરવાનું રહેશે અને ત્યાં સર્ચ બોક્સમાં ટાઈપ કરવાનું રહેશે જીપીએસસી ઓજાસ। જેવું મિત્રો તમે જીપીએસસી ઓજાસ ટાઈપ કરી તમે તેને સર્ચ કરશો તો તમારી સામે આ મુજબની એક સ્ક્રીન ઓપન થઈ જશે કે જ્યાં જીપીએસસી ઓજાસનું જે પોર્ટલ છે તેમની વેબસાઇટ સૌથી પહેલા જોવા મળશે gpsc-ojas.gujarat.gov.in। તો તે વેબસાઇટ ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે। વેબસાઇટ ઉપર ક્લિક કરશો એટલે જીપીએસસી નું ઓજાસનું પોર્ટલ છે તે પોર્ટલ ઓપન થઈ જશે। અહીં મિત્રો જે મેનુ આપેલ છે તેમાં જે ઓનલાઈન એપ્લિકેશનનો ઓપ્શન છે તેના ઉપર ક્લિક કરવાનું રહેશે, જેથી કરી સબ મેનુ ઓપન થઈ જશે। તેમાં સૌથી પહેલા જે એપ્લાયનું બટન આપેલ છે તેના ઉપર ક્લિક કરી દેવાનું રહેશે। હવે જેવું તમે એપ્લાયના બટન ઉપર ક્લિક કરશો એટલે જીપીએસસી દ્વારા જેટલી ભરતીમાં અરજી ફોર્મ શરૂ હશે તેનું એક લિસ્ટ ઓપન થઈ જશે। હવે મિત્રો, અહીં તમારે જે પોસ્ટમાં અરજી ફોર્મ ભરવું છે તો તેની સામે જે ગ્રીન કલરમાં એપ્લાયનું બટન છે તેના ઉપર ક્લિક કરવાનું રહેશે। જે પોસ્ટનું તમારે નોટિફિકેશન ડાઉનલોડ કરવું છે તો તેની સામે અહીં જે બ્લુ કલરમાં ડિટેલનું બટન છે તેના ઉપર ક્લિક કરશો તો નોટિફિકેશનની જે પીડીએફ ફાઇલ છે તે તમારા ડિવાઇસમાં ડાઉનલોડ થઈ જશે। અહીં મિત્રો જે જાહેરાત ક્રમાંક નંબર 127 છે, ડેપ્યુટી સેક્શન ઓફિસર એટલે કે ડીવાયએસઓ અને નાયબ મામલતદાર, તો તેની સામે જે એપ્લાયનું બટન છે તેના ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે। જેવું મિત્રો તમે એપ્લાયના બટન ઉપર ક્લિક કરશો એટલે ફરીથી આ મુજબની એક સ્ક્રીન ઓપન થઈ જશે। અહીં મિત્રો તમને જે ભરતીની માહિતી છે તે જોવા મળશે, તે એકવાર વાંચી લેવાની રહેશે। ત્યાર પછી ફરીથી જે એપ્લાય નામનું બટન આપેલ છે તેના ઉપર ક્લિક કરવાનું રહેશે, જેથી કરી મિત્રો ફરીથી તમારી સામે એક સ્ક્રીન છે તે આ મુજબની ઓપન થઈ જશે। હવે મિત્રો, ઓજાસના પોર્ટલ ઉપર જો તમે ઓલરેડી રજીસ્ટ્રેશન કરેલ છે તો તમારી પાસે જે રજીસ્ટ્રેશન નંબર છે તે નંબર અહીં ટાઈપ કરી દેવાનો રહેશે। રજીસ્ટ્રેશન કરતી વખતે તમે જે જન્મ તારીખ આપેલ છે તે જન્મ તારીખ અહીં ટાઈપ કરવાની રહેશે અને એપ્લાય વિથ ઓટીઆર ના બટન ઉપર ક્લિક કરવાનું રહેશે। પરંતુ ઓજાસના પોર્ટલ ઉપર હજી સુધી તમે રજીસ્ટ્રેશન નથી કરેલ તો અહીં જે રેડ કલરમાં સ્કીપનું બટન છે તેના ઉપર ક્લિક કરી આગળ વધવાનું રહેશે। જેવું તમે સ્કીપના બટન ઉપર ક્લિક કરશો તો આગળ મિત્રો તમને એક અરજી ફોર્મ આપી દેવામાં આવશે। તે અરજી ફોર્મમાં તમામ માહિતી ભરવાની રહેશે। અરજી ફોર્મ ભરો તે પહેલા અહીં અગત્યની સૂચના આપેલ છે તે તમારે અવશ્ય વાંચી લેવાની રહેશે। અહીં મિત્રો સૌથી પહેલા તો તમારે તમારી જે પર્સનલ માહિતી છે તે આપવાની રહેશે, જેમ કે ટાઇટલ જે લાગુ પડતું હોય તે અહીંથી સિલેક્ટ કરી દેવાનું, તમારી જે અટક છે એટલે કે સરનેમ છે તે આ બોક્સમાં ટાઈપ કરી દેવાની રહેશે, તમારું જે નામ છે તે અહીં ટાઈપ કરી દેવાનું રહેશે, પિતા અથવા તો પતિનું નામ આ બોક્સમાં ટાઈપ કરવાનું રહેશે, માતાનું નામ અહીં ટાઈપ કરી દેવાનું રહેશે। ત્યાર પછી તમારું જેન્ડર મેલ કે ફિમેલ સિલેક્ટ કરી અને ફરીથી જેન્ડરને સિલેક્ટ કરી દેવાનું રહેશે। તમારી જે જન્મ તારીખ છે તે અહીં ટાઈપ કરી દેવાની રહેશે। મેરિટલ સ્ટેટસ જે તે લાગુ પડતું હોય તે ઓપ્શન સિલેક્ટ કરી અને તમારી જે જાતિ છે, કેટેગરી છે તે ઓપ્શન અહીંથી તમારે સિલેક્ટ કરી દેવાનું રહેશે। હવે મિત્રો, જો તમે અનામત વર્ગના ઉમેદવાર હોય તો તમારી પાસે જે જાતિનો દાખલો છે એટલે કે જે કાસ્ટ સર્ટિફિકેટ છે તો તેની વિગત પણ આપવાની રહેશે, જેમ કે સર્ટિફિકેટના નંબર છે તે અહીં ટાઈપ કરવાના રહેશે, સર્ટિફિકેટની તારીખ અહીં ટાઈપ કરી દેવાની રહેશે, સર્ટિફિકેટ કયા રાજ્યમાંથી મેળવેલ છે તે રાજ્યનું નામ અહીંથી સિલેક્ટ કરવાનું રહેશે। પરંતુ મિત્રો, તમે જો એસસીબીસી એટલે કે ઓબીસી કેટેગરીના ઉમેદવાર છો તો તમારી પાસે જે નોન ક્રિમિનલ સર્ટિફિકેટ છે તેમની વિગત પણ આપવાની રહેશે। નોન ક્રિમિનલ સર્ટિફિકેટના નંબર અહીં ટાઈપ કરવાના રહેશે, તેમની તારીખ અહીં ટાઈપ કરી દેવાની રહેશે, સર્ટિફિકેટ કયા સત્તા અધિકારી દ્વારા આપવામાં આવેલું છે તેમનો હોદ્દો અહીંથી સિલેક્ટ કરી દેવાનો રહેશે। ત્યાર પછી તમારે અલગ અલગ બે સરનામા આપવાના રહેશે। સૌથી પહેલા તો હાલનું સરનામું એટલે કે પ્રેઝન્ટ એડ્રેસ અહીં ટાઈપ કરી રાજ્યનું નામ સિલેક્ટ કરી દેવાનું રહેશે, જિલ્લાનું નામ સિલેક્ટ કરવાનું રહેશે, તાલુકાનું નામ સિલેક્ટ કરી અને એરિયાના પિનકોડ નંબર આ બોક્સમાં ટાઈપ કરી દેવાના રહેશે। ત્યાર પછી કાયમી સરનામું એટલે કે પરમનન્ટ એડ્રેસ આપવાનું રહેશે, કાયમી સરનામું અહીં ટાઈપ કરવાનું રહેશે, રાજ્યનું નામ, જિલ્લાનું નામ અને તાલુકાનું નામ સિલેક્ટ કરી દેવાનું રહેશે, એરિયાના પિનકોડ નંબર અહીં ટાઈપ કરવાના રહેશે। ત્યાર પછી મિત્રો, તમારા જે મોબાઈલ નંબર છે તે આ બોક્સમાં ટાઈપ કરી ફરીથી તે જ મોબાઈલ નંબર અહીં ટાઈપ કરી દેવાના રહેશે। તમારું જે ઈમેલ આઈડી છે તે અહીં ટાઈપ કરી અને ફરીથી સેમ તે જ ઈમેલ આઈડી આ બોક્સમાં ટાઈપ કરવાનું રહેશે। આગળ મિત્રો તમારે અન્ય વિગત આપવાની રહેશે, જેમ કે મિત્રો તમે કોઈ પણ રમતગમતમાં ભાગ લીધેલ હોય અને તમારી પાસે તેમનું સર્ટિફિકેટ હોય તો તમે વધારાના ગુણ મેળવવા માટે લાયકાત ધરાવો છો તો મિત્રો અહીંથી તમારે યસ સિલેક્ટ કરી દેવાનું રહેશે અને રમતની વિગત આપવાની રહેશે, જેમ કે કઈ રમતમાં ભાગ લીધેલ છે તે રમતનું નામ અહીંથી સિલેક્ટ કરી દેવાનું રહેશે, તેમનું સ્તર જે તે હોય તે અહીંથી સિલેક્ટ કરી દેવાનું રહેશે, કયા વર્ષમાં રમતમાં ભાગ લીધેલ છે તે વર્ષ આ બોક્સમાં ટાઈપ કરી અને
તમારી પાસે જે રમતગમતનું સર્ટિફિકેટ છે, પ્રમાણપત્ર છે, તે કયા સત્તા અધિકારી દ્વારા આપવામાં આવેલું છે તેમનો હોદ્દો અહીં ટાઈપ કરવાનો રહેશે. પરંતુ મિત્રો તમારી પાસે રમતગમતનું સર્ટિફિકેટ નથી તો અહીંથી તમારે નો સિલેક્ટ જ રાખવાનું રહેશે. હવે મિત્રો આ જે નાયબ સેક્શન ઓફિસર અને નાયબ મામલેદારની જે ભરતી છે તે મિત્રો માત્ર હાલ અત્યારે વિકલાંગ પૂરતી છે. જેથી કરી મિત્રો તમે જો વિકલાંગ છો તો જ આ ભરતીમાં અત્યારે અરજી ફોર્મ ભરી શકો છો. તમને અહીં મિત્રો વિકલાંગતા અંગે જે ઓપ્શન લાગુ પડતો હોય તે ઓપ્શનની સામે જે ચેકબોક્સ છે તેમાં ટીક કરી દેવાનું રહેશે. ત્યાર પછી મિત્રો અહીં પરીક્ષામાં તમારે લહિયાની જરૂર છે કે કેમ? પરીક્ષામાં જો લહિયાની જરૂર હોય તો યસ સિલેક્ટ કરવાનું, નહીતર નો સિલેક્ટ રાખવાનું રહેશે. તમારી પાસે બેઝિક કોમ્પ્યુટરનું નોલેજ છે કે કેમ? જો કોમ્પ્યુટરનું નોલેજ હોય તો યસ સિલેક્ટ કરી દેવાનું, નહીતર નો સિલેક્ટ કરવાનું રહેશે. ત્યાર પછી તમે વિધવા ઉમેદવાર હોય તો યસ સિલેક્ટ કરી અને મિત્રો તમારી પાસે જે વિધવાનું સર્ટિફિકેટ છે તેમની વિગત આપવાની રહેશે. જેમ કે સર્ટિફિકેટ નંબર અહીં ટાઈપ કરી દેવાના રહેશે, સર્ટિફિકેટની તારીખ અહીં ટાઈપ કરી અને સર્ટિફિકેટ કયા સત્તા અધિકારી દ્વારા આપવામાં આવેલું છે તેમનો હોદ્દો અહીંથી સિલેક્ટ કરી દેવાનો રહેશે. પરંતુ તમે વિધવા ઉમેદવાર નથી તો અહીં તમારે નો સિલેક્ટ જ રાખવાનું રહેશે. ત્યાર પછી તમે માજી સૈનિક છો કે કેમ? જો માજી સૈનિક હોય તો યસ સિલેક્ટ કરી દેવાનું રહેશે. તમે મિત્રો રિટાયર્ડ થઈ ગયેલા માજી સૈનિક છો કે 1 વર્ષની અંદર રિટાયર થવાના છો તેમનું સ્ટેટસ અહીંથી સિલેક્ટ કરી દેવાનું રહેશે. જો રિટાયર થઈ ગયેલા હોય તો તમે જે સર્વિસ બજાવેલ છે તેમની બંને તારીખ ટાઈપ કરવાની રહેશે. જેમ કે જોઈનિંગ તારીખ અને ડિસ્ચાર્જ તારીખ બંને ટાઈપ કરી દેવાની રહેશે. તમારી પાસે જે માજી સૈનિક અંગેનું આઈ કાર્ડ છે તેમના નંબર અહીં ટાઈપ કરવાના રહેશે. આઈ કાર્ડની તારીખ અહીં ટાઈપ કરી અને આઈ કાર્ડ જે સત્તા અધિકારી દ્વારા આપવામાં આવેલું છે તેમનો હોદ્દો અહીંથી સિલેક્ટ કરવાનો રહેશે. પરંતુ મિત્રો તમે માજી સૈનિક નથી તો અહીં તમારે નો સિલેક્ટ જ રાખવાનું રહેશે. ત્યાર પછી મિત્રો ગુજરાત રાજ્યમાં હાલ તમે સરકારી કર્મચારી તરીકે ફરજ બજાવતા હોય તો યસ સિલેક્ટ કરી અને મિત્રો તમારું જે જોઈનિંગ તારીખ છે, તમારી જોઈનિંગ ડેટ છે તે તારીખ અહીંથી સિલેક્ટ કરી દેવાની રહેશે. જે ડિપાર્ટમેન્ટમાં તમે હાલ અત્યારે ફરજ બજાવો છો તે ડિપાર્ટમેન્ટનું નામ અહીં ટાઈપ કરી દેવાનું રહેશે. મિત્રો તમે જે પોસ્ટમાં અરજી ફોર્મ ભરો છો તે પોસ્ટ રિલેટેડ તમે અત્યારે પોસ્ટ પર છો કે કેમ તો તે અહીંથી યસ સિલેક્ટ કરવાનું, નહીતર નો સિલેક્ટ રાખવાનું રહેશે. પરંતુ તમે હાલ ગુજરાત રાજ્યમાં સરકારી કર્મચારી તરીકે ફરજ નથી બજાવતા તો અહીં તમારે નો સિલેક્ટ કરી દેવાનું રહેશે. આગળ તમારે ભાષાની માહિતી આપવાની રહેશે. અલગ અલગ 3 લેંગ્વેજ જોવા મળશે, ઇંગ્લિશ, હિન્દી અને ગુજરાતી. હવે જે ભાષા તમે રીડ કરી શકતા હોય તો તેની સામે જે ચેકબોક્સ છે તેમાં ટીક કરી દેવાનું રહેશે. જે ભાષા તમે લખી શકતા હોય તો તેની સામે જે ચેકબોક્સ છે તેમાં તમારે ટીક કરી દેવાનું રહેશે. જે ભાષા તમે બોલી શકતા હોય તો તેની સામે જે ચેકબોક્સ છે ત્યાં તમારે ટીક કરવાનું રહેશે. આગળ મિત્રો તમારે પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ અપલોડ કરવાનો રહેશે. તમે જે ફોટોગ્રાફ અપલોડ કરો છો તેનું જે બેકગ્રાઉન્ડ છે તે વ્હાઇટ કલરમાં જ બેકગ્રાઉન્ડ હોવું જોઈએ અને ફોટો છે તે મિત્રો 1 વર્ષ કરતા વધારે જૂનો ન હોવો જોઈએ. ફાઇલનું જે ફોર્મેટ છે તે જેપીજી ફોર્મેટ હોવું જોઈએ. ફાઇલની સાઇઝ છે તે 15 KB કરતા ઓછી હોવી જોઈએ. ફોટાને અપલોડ કરવા માટે ચોઈસ ફાઇલના બટન ઉપર ક્લિક કરશો તો ડિવાઇસ ઓપન થઈ જશે કે જ્યાં તમે સ્કેન કરેલો પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ રાખેલ છે તેને સિલેક્ટ કરશો અને ત્યાર પછી અપલોડના બટન ઉપર ક્લિક કરશો તો અહીં ફોટોગ્રાફ અપલોડ થઈ જશે. એવી જ રીતે નીચે તમારે સિગ્નેચરનો ફોટો છે તે અપલોડ કરવાનો રહેશે. તમારે મિત્રો વ્હાઇટ પેપરમાં બ્લુ અથવા તો કાળી પેનથી સિગ્નેચર કરી અને તેની જેપીજી ફાઇલ બનાવવાની રહેશે અને 15 KB કરતા ફાઇલની સાઇઝ ઓછી હોવી જોઈએ તે સિગ્નેચર તમારે અપલોડ કરવાની રહેશે. ચોઈસ ફાઇલના બટન ઉપર ક્લિક કરી તમારે સિગ્નેચર સિલેક્ટ કરી અપલોડના બટન ઉપર ક્લિક કરશો તો અહીં સિગ્નેચર અપલોડ થઈ જશે. ત્યાર પછી તમારે શૈક્ષણિક લાયકાત એટલે કે એજ્યુકેશન ક્વોલિફિકેશનની વિગત આપવાની રહેશે. હવે તમે મિત્રો જે ડિગ્રી મેળવેલ છે તે ડિગ્રીનું નામ અહીંથી સિલેક્ટ કરી દેવાનું રહેશે. તમે જો ગ્રેજ્યુએશન કમ્પ્લીટ કરેલું હોય તો અહીં ગ્રેજ્યુએટ એની ઓપ્શન સિલેક્ટ કરવાનું રહેશે. પરંતુ તમે ગ્રેજ્યુએશનના છેલ્લા સેમેસ્ટર અથવા તો છેલ્લા વર્ષમાં હાલ અત્યારે અભ્યાસ કરતા હોય તો અહીં ફર્સ્ટ નંબરનો ઓપ્શન સિલેક્ટ કરી દેવાનો રહેશે. ત્યાર પછી તેમાં મેળવેલ ટકાવારી અહીં ટાઈપ કરવાની રહેશે. મેળવેલ ગ્રેડ અહીંથી સિલેક્ટ કરી દેવાનો રહેશે. ક્લાસ સિલેક્ટ કરી દેવાનો રહેશે. એક્ઝામ બોડી અને યુનિવર્સિટીનું નામ અહીંથી સિલેક્ટ કરી રાજ્યનું નામ ટાઈપ કરી દેવાનું રહેશે. ત્યાર પછી પાસિંગ વર્ષ આ બોક્સમાં ટાઈપ કરી દેવાનું રહેશે. ત્યાર પછી મિત્રો જીપીએસસી છે અથવા તો જીએસએસબી એટલે કે ગુજરાત બોર્ડ સેવા પસંદગી મંડળ છે અથવા તો મિત્રો કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષાનું આયોજન કરતી જે એજન્સીઓ છે તો તેના દ્વારા તમારા પર પ્રતિબંધ લગાવવામાં આવેલ છે કે કેમ? જો એક્ઝામ આપવા માટે પ્રતિબંધ લગાવેલ છે તો યસ સિલેક્ટ કરી અને મિત્રો ઓર્ડરની તારીખ અહીંથી ટાઈપ કરવાની રહેશે અને કેટલા વર્ષ સુધીનો પ્રતિબંધ લગાવેલ છે તે વર્ષ અહીં ટાઈપ કરી દેવાના રહેશે. પરંતુ મિત્રો કોઈ પણ એજન્સી દ્વારા સ્પર્ધાત્મક પરીક્ષા આપવા માટે તમારા પર પ્રતિબંધ નથી લગાવેલ તો અહીં તમારે નો સિલેક્ટ જ રાખવાનું રહેશે. આગળ તમને એક ડિક્લેરેશન જોવા મળશે તેને વાંચી લેવાનું રહેશે. એક્સેપ્ટ કરવા માટે યસના બટન ઉપર ક્લિક કરી દેવાનું રહેશે. ત્યાર પછી સેવના બટન ઉપર ક્લિક કરવાનું રહેશે.
જેવું મિત્રો તમે સેવના બટન ઉપર ક્લિક કરશો તો તમારું ફોર્મ છે તે ફાઇનલી સબમિટ થઈ જશે. તમને એક અરજી નંબર અને કન્ફર્મેશન નંબર આ બંને નંબર એકી સાથે આપી દેવામાં આવશે. તો મિત્રો અરજી ફોર્મ ભરવાની જે છેલ્લી તારીખ છે ત્યાં સુધી તમે તમારા ફોર્મમાં સુધારા વધારા કરી શકશો. અરજી ફોર્મ ભરવાની છેલ્લી તારીખ પૂર્ણ થઈ જશે એટલે તમારું ઓટોમેટિક ફોર્મ છે તે કન્ફર્મ થઈ જશે. તો આવી રીતે મિત્રો જીપીએસસી દ્વારા દિવ્યાંગ વ્યક્તિઓ માટે ડીવાયએસઓ અને નાયબ મામલેદારની પોસ્ટ પર ભરતી જાહેર કરવામાં આવેલી છે. તેમાં તમે જાતે જ ઓનલાઈન અરજી ફોર્મ ભરી શકો છો. તો આશા રાખું છું વિડીયો પસંદ પડ્યો હશે. વિડીયો પસંદ પડ્યો હોય તો લાઈક અને શેર કરી દેજો. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. ફરી મળીશું એક નવા ટોપિક સાથે એક નવા જ વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ.